પ્રાંગણમાં ઉપસ્થિત ગ્રામજનો, ગુરુજનો, ભાઈ બહેનો, હું ભૂતેર રીધમ આજ રોજ હું ભારતના બંધારણના હકો અને ફરજો વિશે જણાવવા માંગુ છું। 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિન। આજે આપણે આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યા છીએ, જે દિવસે આપણને બંધારણીય અધિકારો મળ્યા તેના 75 વર્ષ થયા। આપણે જાણીએ જ છીએ કે 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણને આઝાદી મળી, જેમાં પ્રથમ શહીદ મંગલ પાંડેથી લઈને રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ આવા અનેક શહીદોએ આપણને આઝાદી આપી। ત્યારબાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને તેની ટીમ દ્વારા આપણા આઝાદ ભારતનું બંધારણ ઘડાયું, જેમાં તમામ ભારતીયો માટે તેમની હકો અને ફરજો આપી। શહીદોની શહાદતથી પ્રાપ્ત થયેલી આઝાદી સાચા અર્થમાં બંધારણની અમલવારી બાદ મળી। આપણે સૌ મૌલિક બંધારણીય અધિકારો એટલે કે હકોથી ખૂબ જ જાગૃત છીએ, પરંતુ શું સાથે સાથે ભારતના નાગરિક તરીકે ફરજોથી વાકેફ છીએ? શું આપણે ફરજોને નિભાવીએ છીએ? એક ભારતીય તરીકે ખૂબ જ દુઃખપૂર્વક જણાવવાનું પડે છે કે આપણે ફરજોનું પાલન કરતા નથી, જેના કારણે દેશમાં ઠેર ઠેર ગંદકી, ભ્રષ્ટાચાર, આતંકવાદ આવી ખોટી પ્રવૃત્તિ ફૂલી ફાલી છે। એક ભારતીય તરીકે ગુલામ ભારતમાંથી શું આ મારા સપનાનું ભારત છે? તમે શું વિચારો છો? શું આપણા સ્વપ્નનું ભારત છે? જો હા તો તમને અભિનંદન, અને જો ના તો આપણા સ્વપ્નનું ભારત કેવું હોવું જોઈએ, અત્યારે કેવું છે, અને આના માટે કોણ જવાબદાર છે? હા, ચોક્કસ ઘણા માટે જવાબદારોમાં રાજનેતા હશે કે ભ્રષ્ટ અમલદારો હશે, સાચું ને? પરંતુ મારા મત મુજબ જવાબદાર આપણે પોતે જ છીએ। આપણને મળેલા મતના અધિકારનો ઉપયોગ આપણે જ્ઞાતિવાદ ને જાતિવાદ કરીને સાચો ઉમેદવાર ચૂંટતા નથી, સાથે સાથે ભારતના નાગરિક તરીકે બંધારણીય ફરજોનું પાલન કરતા નથી। તેથી આ પરિસ્થિતિ છે। હવે રહી ભ્રષ્ટ અમલદારોને, આપણે જ આપણું કાર્ય કરાવવા ભ્રષ્ટ અમલદારોને લાંચ આપીએ છીએ અને આપણું કાર્ય કરાવીએ છીએ, એટલે કે ભ્રષ્ટ અમલદારોને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપીએ છીએ। આજે મેં એક માત્ર સામાન્ય વાત કીધી, જેમાં આપ સૌ ફરજો શું છે તેના વિશે જાણો અને તેનું પાલન કરો તેવી હું આશા રાખું છું। જય હિન્દ।